ભરૂચના અંકલેશ્વરમાં ટ્રિપલ અકસ્માતની ઘટનામાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું. ટ્રક, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષાએ પલટી મારી. પ્રાથમિક માહિતી અનુસાર અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી. ભયાનક અકસ્માતમાં અન્ય 4 લોકો પણ ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતા અનેક વાહનો અટવાઈ જતા લાંબો ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. અમે રિક્ષામાં જતા હતા તો રસ્તામાં એક્સિડન્ટ થયેલો હતો. આગળ અમે રિક્ષાએ બ્રેક મારીને તો આગળ રિક્ષા પલટી ખાઈને હળગી ગઈ. ટુ વ્હીલ ભરી ગઈ, રિક્ષા ભરી ગઈ. તેમાંથી 2 માસીને બચાવ્યા ને એક માસી છે તો અંદર હતા તે મરી ગયા ઠામ ભરીને. કેટલા લોકોને હોસ્પિટલ આવ્યા છે? હોસ્પિટલમાં 3 જણાને લાવેલા છે, 2-3 જણા બચી ગયેલા.